કુદરતની રચના છે ને ખૂબ જ અદ્ભુત છે અને એટલે જ કદાચ કહેવાયું છે કે પામે નહીં કોઈ પાર કળાતું અજબ રસીલો તારો કિરદાર. આજે મારે તમને એક અદ્ભુત વસ્તુ બતાવવી છે અને કુદરતની કલા વિશે જ વાત છે કે ભાઈ એણે જેટલા જીવોનું સર્જન કર્યું છે ને એ જીવોને કાંઈક ને કાંઈક બક્ષિસ આપીને અહીં પૃથ્વી પર મોકલ્યા છે અને આપણી સામે જ બધું છે. પણ છતાંય આપણે કદાચ ઊંધી દિશામાં દોટ મૂકી રહ્યા છીએ સૌ કોઈ. આજે તમે જોજો, હું તમને જે બતાવું છું અને એમાં તમારા મનમાં જે કાંઈ પણ 2-5 શબ્દો આવે ને એ ચોક્કસ કોમેન્ટમાં લખજો. હવે તમને બતાવું છું. આ છે માળો. આ જામફળી ઉપર માળો બનાવ્યો છે અને એનું ગૂંથણી જુઓ તમે. આ ગૂંથણી જુઓ. આ પાંદડામાં લીધું, અહીંથી સિલાઈ મારી. અરે કેટલી અદ્ભુત રચના એમ. અને એમાં ઈંડા પણ છે, એ પણ તમને બતાવું. હજુ અંદર આ 2 ઈંડા પડ્યા છે અને આ ગૂંથણી જોવા માટે ખાસ જો આ સિલાઈ મારેલી છે, પછી અહીંથી સિલાઈ મારેલી છે, અહીંથી આ સિલાઈ છે જુઓ, અને આ સિલાઈને આ પાંદડાને સિલાઈ મારેલી છે. એ પક્ષી પણ આટલામાં જ છે, હમણાં આવશે. આ જો એટલે મારું કહેવાનું તાત્પર્ય અને ભાવ એ છે કે ભગવાને છે ને માણસને પણ બધાને અલગ અલગ મન આપ્યા છે, અલગ અલગ શક્તિ આપી છે. જો આ આવી ગઈ ચકલી આવી ગઈ, જુઓ તમે. આ ચકલી આવી ગઈ છે ને એની ચાંચમાં એક પંખી ઓલું લઈને જ આવી છે, તાતડો સિલાઈ કરવા માટે. એ હમણાં આવશે, આપણે લાઈવ જોવું છે. જે અહીંયા બેઠી છે જુઓ, અને આ રહી આ માં છે, બચ્ચાની માં. આપણે જશે, હું તમને બતાવીશ. જો લાઈવ જોવા મળે તો થઈ જાય. હાલો ગઈ છે એ આ બેઠી ત્યાં. પ્રયત્ન કરું છું કે આપણને આ કુદરતની કલાના દર્શન લાઈવમાં થાય. જો ત્યાં બેઠી છે એ અહીંયા. થોડો સંયમ રાખવો. ઉડી ગઈ. અહીંયા મૂક્યું છે. અચ્છા, અહીંયા કાચિંડો બેઠો છે એટલે જતી રહી. એટલે પાછો વાત ઉપર આવું કે કહેવાનો ભાવ એ છે કે કુદરતે આ સૃષ્ટિની રચના કરી છે. કોઈક એવી શક્તિ છે જે આ બધું ચલાવે છે. નાનામાં નાના જીવને શું ખાવું, શું પીવું, એ બધું ઉપરવાળો નક્કી કરે છે કે હવે જે ફોર્મેટ સેટ કરી હોય તે, કે બધું ઓટોમેટિકલી જ થાય છે. અને મનુષ્ય એક એવો જીવ છે કે ભ્રમમાં જ જીવે છે. હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, હું આમ કરું તો આમ થાય, તેમ કરું તો તેમ થાય. થતું હશે. પણ એમાં મરજી તો ઉપરવાળાની જ છે. અને દુઃખ કે વેદના જે કહો તે, કે ભાઈ માણસે ઉપરવાળાને એટલો વેચી નાખ્યો છે કે એણે વેચેલા જે કટકાને એ મહત્તા આપી રહ્યા છે એને જ મહાન સમજી રહ્યા છે. અને આખી સૃષ્ટિનું સર્જન એની સિવાય કોઈએ કર્યું નથી ને એવું પણ સમજી રહ્યા છે. એ તદ્દન મૂર્ખતાભરી વાત ગણાય કે ઉપરવાળા ભગવાને કે એ કઈ શક્તિ હોય એનું કાંઈ જ નામ નથી. બસ આપણે બધાએ આપણે પોતપોતાને જે મનમાં આવે એ નામથી એને પૂજીએ છીએ, વંદન કરીએ છીએ.
પણ હું એવું કહેવાનો ભાવાર્થ કે કહેવું એ જોઈએ કે ભાઈ ડાયરેક્ટ કનેક્શન. તમારા મનમાં એવી ભીતિ આવે કે તમે જે કરો છો એ ખોટું છે, આનાથી કોઈનું દિલ દુભાય છે, કોઈને પીડા થાય છે, કોઈ જીવ હેરાન થાય છે, તો એ ખોટું છે. તો એ ઉપરવાળાનો સંકેત. અને તમે કાંઈક એવું કાર્ય કરો છો કે તમારા મનમાં સહેજે દયા નથી આવતી, કે તમને એવું લાગે છે કે નહીં ખોટું નથી, બધું કરવું જ પડે એટલે કરવું જ પડે, એ ભાવ તમારામાં જન્મે તો એને શું ગણશો? એટલે મેં તો આ માળો જોયો ને એટલે તમારી સામે મારી વાત મૂકી કે ભાઈ દરેક જીવનું ધ્યાન રાખવાવાળો કોઈ બેઠો જ છે. એટલે આપણે તો એક તણખલું છીએ, ક્યારે આ તણખલું ઉડી જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે તમે કુદરત વિશે કોમેન્ટ ચોક્કસ કરજો કે કુદરતની વ્યાખ્યા આપણે શું ગણી શકાય માણસ જાતને. કારણ કે એની મરજી વગર પાંદડું હલતું નથી, પણ છતાંય માણસને એમ છે. જો કે બધાને ભ્રમિત રાખવામાં આવ્યા છે, અને માણસ જાત જ માણસને ભ્રમિત રાખી શકે, કોઈને કોઈ નામથી, કોઈને કોઈ ધર્મથી, કોઈને કોઈ જાતિથી, કોઈને કોઈ જ્ઞાતિથી, કોઈને કોઈ વાડાથી. એટલે આપણને સૌને ભ્રમિત રાખવામાં આવ્યા છે. હોશિયાર માણસ હોય એ બધાને ભ્રમિત રાખી શકે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. અને આમાં તમે જેને માનતા હોય એને મારી ના નથી, એવું ના સમજશો. બસ આ તો કુદરતની લીલા અપરંપાર છે. પામી નહીં શક્યો કોઈ એને, પામે નહીં કોઈ પાર કળાતો, અજબ રસીલો કિરદાર તારો, અજબ રસીલો કિરદાર.